કેશોદની આદર્શ નિવાસી શાળામાં તાલુકા કક્ષાના યુવા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર આયોજિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી જૂનાગઢ ગ્રામ્ય દ્વારા સંચાલિત કેશોદ તાલુકા કક્ષા યુવા ઉત્સવ 2024-25ની વિવિધ સ્પર્ધાઓનું આયોજન જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન ડી વાડાના માર્ગદર્શનમાં કેશોદની આદર્શ નિવાસી શાળામાં કરવામાં આવ્યું હતું, જેમાં જુદા જુદા 3 વિભાગના સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રની ઓફલાઈન સ્પર્ધામાં 15 થી 29 વર્ષની વય મર્યાદા ધરાવતા કેશોદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના યુવક યુવતીઓએ ભાગ લીધો હતો। સ્પર્ધાના પ્રારંભે જુદી જુદી શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકો અને આદર્શ નિવાસી શાળાના સ્ટાફની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી સ્પર્ધાને ખુલ્લી મૂકવામાં આવી હતી। આ સ્પર્ધામાં વિજેતા થયેલ સ્પર્ધકો આગામી જૂનાગઢ ગ્રામ્ય જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે। આ સ્પર્ધાનું આયોજન અને સંચાલન ડોક્ટર ભૂપેન્દ્ર જોશી દ્વારા કરવામાં આવ્યું હતું અને નિર્ણાયક તરીકે આરપી સોલંકી, રામસિંહભાઈ પરમાર, તૃપ્તિબેન પાઠક, એચ.એન. બારડ, એચ.એસ. મુછાળ વગેરે સેવા આપી હતી। તમામ વિજેતાઓને શાળાના આચાર્ય શ્રી બી.એસ. ભાવસારે શુભેચ્છા પાઠવી હતી। આ સ્પર્ધાના કન્વીનર ડોક્ટર હમીરસિંહ વાડા અને એમડી દાહિમાએ ઉપસ્થિત સૌ મહેમાનો અને નિર્ણાયક શ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો। નમસ્કાર। આજે કેશોદ તાલુકા કક્ષાનો યુવા મહોત્સવનો શુભારંભ આદર્શ નિવાસી શાળાના પ્રાકૃતિક અને રમ્ય વાતાવરણમાં શરૂ કરવામાં આવ્યો। આપણા તાલુકાના ગામડાથી અને કેશોદ શહેરની જુદી જુદી સંસ્થાઓ, વિદ્યાલયોમાંથી બહોળી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ સાહિત્ય, કલા અને સંસ્કૃતિ વિભાગની અંદર જુદી જુદી એના પોતાની જે કૃતિઓ છે એ પ્રસ્તુત કરવામાં આવી અને હવે તાલુકા કક્ષાએ જે સ્પર્ધકો પ્રથમ આવશે એ જિલ્લા કક્ષાએ આપણા તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે। રાજ્ય સરકારનો આવા યુવા મહોત્સવ પાછળનો એક જ ધ્યેય રહ્યો છે કે આપણી જે વિસરાતી લોકકલા છે, આપણી લોક સંસ્કૃતિ છે, એનો વારસો જળવાઈ રહે અને આવતી પેઢી એનાથી પરિચિત થાય એ હેતુથી આપણે આવા મહોત્સવો ઉજવી રહ્યા છીએ। આજે ખૂબ સારા વાતાવરણની અંદર આ મહોત્સવ યોજાયો છે અને અનેક વિદ્યાર્થીઓ સફળ થઈ અને હવે જિલ્લા કક્ષાએ ભાગ લેવા જશે। આપણા બધા વતી એ તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા।